ચાર કાપવા માટે ફૂસ પીવા બેસી ગયા છે આપણે. આ વારે બતાવો અંશો મને શીખવાડીશ. ચાલો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું બધાનું મારી એક નવી વિડીયોમાં. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ કોફી જો દૂધ પીવે છે અને આપણે પીએ છીએ કોફી. આજે બહુ ટાઈમ છે એટલે મેં કીધું કોફી પીવા દે. ગરમ હતું હવે ખેતરમાં જવાનું છે હવે બાકી છે આપણું એક પ્રોબ્લેમ થયો મારા કોફીમાં. કોફી વધારે પડી ગઈ એટલે કડવી થઈ ગઈ છે. તો ગાઈસ જો આવી ગયા હવે ખેતરમાં સીધું વાળવા માટે દાંતરડું લઈને. તો જો આજે અહીંનું જે અધૂરું બાકી છે વાળવાનું છે અને અહીંયા ડાંગરમાં તો હવે હરપવાનું ચાલુ થઈ જશે કેમ કે બીજું અંદર બટ ને બધું બહુ થઈ ગયું છે. તો ફટાફટ વાળવાનું ચાલુ કરીએ આપણે. તો ગાઈસ જો વાળ્યા પહેલાં ને આપણે એક મસ્ત પાન ખાઈ લઈએ. આપણે શું જામુડાનું બહુ ટાઈમ થયો આપણે ખાધું નથી એટલે કાલે ખાધું હતું કદાચ બહુ દાડે પણ આપણી મારે તો કલાકો વીતી ગયા કહેવાય. આ સારું બીજા બધા વ્યસન કરતા શરીરને કોઈ નુકસાન કરે ઉલટો ફાયદો આપે. ચલો હેડો હવે ફટાફટ વાળવાનું ચાલુ કરી દઉં ગાઈસ. તો ગાઈસ જો વાળવાનું તો બધું વળાઈ ગયું છે. પરસો બહુ ખતરનાક વળે છે એટલે આપણે રૂમાલ મૂકી નાખીએ પહેલાં. શર્ટ જો એકદમ ભીનું થઈ ગયું છે. વાદળ છતાં એટલે બધો તાપ લાગે. વિચારો તાપ જ તમારું શું થાય. એક પોટલું નાખવા ગયા છે અને એક પોટલું તો અહીંયા રેડી છે. ચલો હવે પાણી તો પી લીધું. પપ્પા આવે એટલે પછી સીધું ઘેર જ જવાનું આવે. અને ગાઈસ આજે તો છે ને આપણે વાળતા હતા ને છેલ્લે પોટલું માથે મૂકી દીધું એટલે એને આવતા પડી ગયો. તો ગાઈસ જો હવે જઈએ છે બધા ખેતરમાં ગઠ્ઠા લાવવાના છે એટલા માટે આજે બધા ગઠ્ઠા ઘેર લઈ જવાના છે. આપણે હુકા બધા કાઢી લઈને બધા ઘેર લઈ દેવાના કેમ કે વરસાદ બહુ ચડે છે એટલા માટે. લડો પપ્પા નહીં આવતા હું આપી બે જઈએ ગઠ્ઠા લેવા માટે. પપ્પા મહેમાન આવે છે એટલે ઘેર રહે છે. વિધિ શું કરાવું ચો હે એવું તું શું કરા યા તું શું કરા હા જો વિધિ લે 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 પેલા ને આવી ગઈ એ ભાવ શું કરશો એટલે આ શું થયું વિધિ મોણ એટલે એવું છે શું અરે આમ બોલને માલદરી કહેવાય અમે એવું કહેતા હતા. A few moments later. તો ગાઈસ જો ગઠ્ઠા ભરીને આવી ગયા છે. ગઠ્ઠા અડધા અહીં મૂક્યા છે અને બીજા બધા ગઠ્ઠા બોરા ઉપર મૂકી દીધા. જો તો એ ગઠ્ઠા પર વિડીયો નતો બનાવ્યો કેમ કે આપણે કરતા હતા ડ્રાઇવિંગ ટેમ્પાની. આ પહેલી વખત ટેમ્પો ચલ્યો ખેતર રસ્તે આપણે ડેરી લઈને દઈશું બધા આગળ નહોતો આવે. તો ગાઈસ જો અત્યારે ભેંસો દુભાઈ ગઈ છે. દૂધ લેવા જવા બાકી છે. આપી શું કરાવી શું કરાવી કેવું લહણ ફોલા શાક કોણ બરાબર ખાય તો દૂધ ગાય તો જમવા બેસી ગયા છે. આજ જમવામાં છે ગલકાનું શાક છે ખીચડી છે. હવે જમી લઈએ. અથાણું પણ છે. હા જમી લઈએ. જો અંશુ હવે કપડાં વારે છે. આપણે જમવા જમી લઈએ. અંશુ કપડાં વારે છે. જો આર્યો તું વારે ને અંશુ કપડાં વારતા આવડે તને હા नीचे तो वारी मेरा जो भाई તો અંશુ કપડાં વારે હવે એને જાતે વારે તારે બતાવી કેવા વારે હેડ જો મને બતાય જો હે બતા પહેલે વાર જો ખોલી આખું ખોલીને વારું ભરે એવું નહીં. આવું વારી બતાય હે આવું વારી બતાવો વાર જોઈ પણ તારે ધોવાનું હોય પણ આના વારીશ તો આપણે ગાઈસ પછી લઈ લઈશું. હવે જમનું વારા જોઈએ. મને શીખવાડી જાણજો અંશો મને શીખવાડીશ. ચાલો જાઓ. તો ગાઈસ જે કપડાં દાદા પણ અમે નહીં વાળતા. હું નહીં બેસી મારા કપડાં નાખે ને કોકલા ને શું હા બાય બાય વારો વાહ વાહ કોંગ્રેચ્યુલેશન હા શીખી ગયો. તો ગાઈસ હવે એડિટિંગ કરીને હોઈ જઈએ. આશા રાખું કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. મળીને નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.